નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયા તાલુકા મથકે આવતી ખાનગી સ્કૂલ વાન ગાડીઓ બંધ રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી। દેવગઢ બારિયા તાલુકા મથકે ગઈકાલે દાહોદ જિલ્લા આરટીઓ વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસની સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવમાં દેવગઢ બારિયા શહેર ખાતે આવતી ખાનગી સ્કૂલ બસ અને સ્કૂલ વાનનું સઘન ચેકિંગ કરાયું હતું। નગરની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી। વહેલી સવારે વાલી બાળકોને જાતે શાળામાં મૂકવા પહોંચ્યા હતા। દેવગઢ બારિયા શહેરમાં આવતી તમામ ખાનગી સ્કૂલ વાન અને સ્કૂલ બસ બંધ રહી હતી। દેવગઢ બારિયા આજુબાજુ ગામના બાળકો પોતાના અભ્યાસથી વંચિત રહ્યા। સરકારના નવા નિયમ અને પરિપત્ર મુજબ ખાનગી ગાડીઓનું પાર્સિંગ મેક્સ કરવાનું હોય। ગામડાની ખાનગી ગાડીઓમાં પાર્સિંગ નહીં હોય। સરકારના વહીવટી વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા તમામ ગાડીઓના જરૂરી કાગળોની તપાસ કરી કેટલાયને મેમો પણ આપવામાં આવ્યા હોય તેવી માહિતી મળી છે। ત્યારે જે પણ ખાનગી ગાડીઓ સરકારી શાળા અને ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લઈ જાય છે, પરંતુ સરકારના નવા નિયમ મુજબ ગાડીઓનું પાર્સિંગ ન હોય, એ તમામ ગાડીઓ આજે બંધ રહી હતી અને જેના કારણે બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। આજે ગાડીને પેટ્રોલ ફૂટી ગયું। શું થયું ભાઈ, કેમ તમે આમાં હવે પ્રાઇવેટ વાહન ચાલકો હમણાં હડતાલ ઉપર છે, એટલે અમારે જાતે મૂકવા પડે છે।